ગુજરાતમાં યોજાયેલા સમૂહ લગ્ન સમારોહ અંગે ગંભીર આરોપો સામે આવ્યા છે, જેનાથી ટ્રસ્ટ પર સવાલો ઊભા થયા છે. ગુજરાતના અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં શ્રી સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આયોજિત 11મા સમૂહ લગ્ન સમારોહ અંગે ગંભીર આરોપો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાએ સ્થાનિક સ્તરે નોંધપાત્ર ચર્ચા અને ચિંતા જગાવી છે. સમગ્ર મામલો શું છે? અહેવાલો અનુસાર શરૂઆતમાં રાજુભાઈ ખેતરિયા સાથે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે છેલ્લી ઘડીએ હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ એવો આરોપ છે કે સમારોહ માટે સ્થળ પર હાજર રહેલા મનોજભાઈ શ્રીમાળીને લગ્ન વિધિઓ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનોજભાઈ શ્રીમાળી લગ્ન સમારોહમાં હાજર હતા, પરંતુ તેમણે વરરાજા તરીકે ઊભા રહીને કન્યા સાથે લગ્ન વિધિઓ કરવાની ફરજ પાડવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વિદાય અંગે પણ પ્રશ્ન ઊભા થયા છે કે લગ્ન સમયે વરરાજાને કન્યા સોંપવામાં આવી ન હતી કે અન્ય કોઈ વસ્તુઓ પણ આપવામાં આવી નહોતી. તે જાણવા મળ્યા પછી આ ઘટના વધુ શંકાસ્પદ માનવામાં આવી રહી છે. આ બાબતને લઈને ગામમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, ચલાલા. અને પ્રાગજીભાઈએ મને એવું કીધું હતું કે સુરતના જે લગ્નના ફેરા ફેરવવાના છે એ આયોજન મારું હતું. અને ત્યાર પછી મને પ્રાગજીભાઈ એવું કીધું કે ભાઈ તારે મેરેજ કરવા હોય તો તું બેસી જા, બરોબર, અમારી સાથે. એટલે હું તો જાણ જપાણે એને બેસી ગયો તો હું કોઈને ઓળખતો નથી. પછી મને એણે ફેરા ફેરવી દીધા અને મને 3 વાગે કન્યાને વિદાય કરતા હતા. તો મને એણે એમ કીધું ભાઈ કન્યા નહીં આવે, મને એવું કીધેલું છે. લગ્ન કરી દીધા, કન્યા શા માટે નહીં આવે? કન્યા હવે પ્રાગજીભાઈ એમ કે છે એ નહીં આવે. પ્રાગજીભાઈ એવું મને કીધેલું છે. તો લગ્ન શા માટે કર્યા? હવે એને મને ફોલાઈ પટાવીને બેસી દીધો, મને બેહાડી દીધો છે. મને જ નહોતી ખબર કન્યા કોણ છે ને કોણ નહીં. એને તો મારી માથે છેતરપિંડીનો કેસ કરેલો, છેતરીને મને બેસાડેલો. તમે ત્યાં શું કામ ગયા હતા? અમે તો લગ્ન વિધિ કરવા ગયા હતા. લગ્ન વિધિ કરવા ગયા? તમે બ્રાહ્મણ છો? હા, અમે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ છો તો વિધિ તમે કરી એક લગ્નની? આ એક લગ્નની વિધિ મારે કરવાની હતી. મારા મામાનો દીકરો જીતુ છે, એમણે વિધિ કરી. અને એ લગ્ન વિધિ પૂરી થઈ, એના એ મંડપમાં પાછી મારી લગ્ન વિધિ કરી. તમારે લગ્નમાં જોડાણા, તમારું નામ હતું કંકોત્રીમાં? નહીં, કંકોત્રીમાં આપણું નામ નથી. તો તમે જ્યાં લગ્ન કરાવવા ગયા હતા તમને કોણે જાણ કરી હતી? મને પ્રાગજીભાઈ 2 દી અગાઉ એવું કીધું હતું કે ભાઈ તારે એક લગ્ન વિધિ કરવા આવવાની છે. એટલે હું લગ્ન વિધિ જ કરવા ગયો હતો. અને લગ્ન વિધિમાં એવું હતું, પછી લગ્ન વિધિમાં મને આ બધું કીધું. મેં મારી રીતે એકલો, હું ઘરે તૈયાર થઈને હું અહીંયા વયો ગયો. મારી પેલું કોઈ હતું જ નહીં, હું એકલો જ હતો. એકલો ફેરા ફેર્યો છું. મારી જોડો ફેરા ફર્યો એટલે કોઈ નહોતું. તમારા ઘરે કોઈ જાણ નથી કરી? નહીં, અમારા ઘરે પછી 2 વાગ્યા પછી જાણ છે. તો 2 વાગ્યા પછી મારા મમ્મી આવ્યા, મારા મામી આવ્યા, મામાના છોકરા આવ્યા, 2 બૈરાઓ આવ્યા. અને એ લોકો પછી એમ કહી શકે તો હવે આપણે લગ્ન તે કર્યા જ છે તો આપણે બૈરાને ઘરે લઈ જવાની છે, બરોબર. તો મેં પ્રાગજીભાઈને એવો ફોન કર્યો કે હું આ લોકોને હવે વિદાય આપી દીધું તો અમે અમારી રીતે ઘરે વ્યા જઈએ, બરોબર. કે નહીં, બૈરા નહીં આવે, મને એવું કીધેલું. અને એ કે બૈરા નહીં આવે. અને મેં મારો કરિયાવર તો કે તને મળી જાય, મને એવું કીધેલું છે. કરિયાવર માટે તમે લગ્ન કર્યા હતા કે નહીં? મેં કરિયાવર માટે નથી કર્યા. મને તો એવું કીધું ને કે હું બેઠો છું, આખી જવાબદારી એને લીધી હતી. મને તો અજાણતાથી હું પેલો બેસી ગયો, મને ખબર નહોતી, હું તો અજાણતાથી બેસી ગયો. એટલે એ પ્રમાણે હું બેઠો હતો અને એ પ્રમાણે મારી માથે એને છેતરપિંડી કરેલી. તમે લગ્ન પછી ત્યાંથી તમને કન્યા નથી સોંપી, બરોબર ને? નહીં, નથી સોંપી, કન્યા સોંપી નથી. તો તમે કોઈ જાણ કરી પોલીસને? હવે જવું છે પોલીસ સ્ટેશન. ક્યારે? અત્યારે જાય છે. લગ્ન કેટલી તારીખના હતા? કાલના 21 તારીખના. 21 તારીખના. આજ કેટલી તારીખ થઈ? આજે 22 તારીખ. તમે અત્યારે ક્યાં જાઓ છો? પોલીસ સ્ટેશન જાય છે. શા માટે? પોલીસ સ્ટેશન કેસ લખાવવો છે મારે કે ભાઈ અમને આ કન્યા નથી હોપી. કન્યા નથી હોપી એનું કારણ શું? અમને ફેરા ફેરવી દીધા તો કન્યા નથી હોપી તો એમનું કારણ તો હોવું જોઈએ ને.